હોય એવું કંઈ હશે. અને એ મહારાજી રામકથા કરતા હશે, રામ ભેગા રહ્યા તો પછી એના લીલા ચરિત્રો એને કંઈ યાદ કરતા હશે, કંઈ અમથું થોડું રામે કલ્યાણ કર્યું હોય. મહારાજ કહે છે કે હા, એ રામકથા કરે બધી વાત સાચી, પણ એની ભાષા જુદી હોય, માણસના જેવી ભાષા ન હોય. સુરા ખાચર કહે છે કે મહારાજ આ વાંદરાઓની સામે જોઈએ ત્યારે રામાવતારની વાતો એમ થાય છે કે હાવ ગપ્પા લાગે છે. કારણ કે આ વાનરોને જોતા એ બોલતા હોય, એ શસ્ત્રો લેતા હોય, એ રામકથાની ચોપાઈ ગાતા હોય, તો એવું કાંઈ અમારા માન્યમાં આવતું નથી. મહારાજ કહે છે કાઢેવળી વાત પડી મેલો, એમ કહો ને કે અમારે જોવું છે અત્યારે. પછી ભગવાન શ્રી હરિએ ઓલા ચારેય વાનરો જે ઝાડ ઉપર બેઠા હતા ને એની સામે નેત્રનો જરાક ઈશારો કર્યો, અને ઈશારાને બરોબર સમજીને ઝાડ ઉપરથી કૂદી અને વાનરો નીચે ઉતર્યા. વચ્ચે જે જગ્યા ખાલી હતી બરોબર પાટની સામે આવીને ચારેય વાનર પલાઠી વાળીને બેઠા. ભગવાન શ્રી હરિ કહે છે કે હવે તમારા હરિભક્તોમાંથી કોઈ 4 જણા પોતપોતાની માળા આપો વાંદરાને. એટલે 4 હરિભક્તોએ તરત માળા લઈ અને વાનરો તરફ ફેંકી, આની આગળ કંઈ હાથમાં દેવા જવાય ને જોંટો મારે. ચારેય વાનરોએ માળાને બરોબર ઝીલી લીધી, નીચે પડવા દીધી નહીં. અને ભગવાને કીધું એ જાણે બરોબર સમજી ગયા હોય એમ જમણા હાથમાં એટલે કે આગળના જમણા પગમાં માળાઓ લીધી અને ભગવાન શ્રી હરિને પગે લાગ્યા. પછી આપણે જેમ માળાને આમ આંખે અડાડીએ એવી રીતે આંખે અડાડી, એક આંગળી પાછી આમ રાખી, જેમ તેમ માળા નથી ફેરવતા. અને પછી ભગવાન શ્રી હરિની સામે પલાઠી વાળીને વિરાસનમાં બેઠા, અને ઓલો માળાવાળો હાથ હતો એને છાતી સુધી રાખ્યો. એ માળાની રીત છે. એવી રીતે રાખી આંખો વીંચી અને માળા માંડ્યા ફેરવવા. દરબારો ને સંતો ને એ તો બધા સામું સામું જોઈ રહ્યા. હરિલીલામૃતની અંદર એનું વર્ણન કર્યું છે કે માળા આપી તેની કૃપાનાથે, માળા આપી તેને કૃપાનાથે, હો માળા આપી તેને કૃપાનાથે, માળા આપી તેને કૃપાનાથે. લઈ ફેરવવા લાગ્યો હાથે, લઈ ફેરવવા લાગ્યા હાથે. વળી રામ કથાની ચોપાઈ, વળી રામ કથાની ચોપાઈ, બોલવા લાગ્યા તે ગાઈ ગાઈ, બોલવા લાગ્યા તે ગાઈ ગાઈ. જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, જન્મ જન્મ મુનિ જતનું કરાઈ. અંત રામ કહી આવત નાહી, અંત રામ કહી આવત નાહી. ગીધય ધમ ખગ આમિષ ભોગી, ગીધય ધમ ખગ આમિષ ભોગી. ગતિ દિન્હે જિન્હે ચાચત જોગી, ગતિ દિન્હે જિન્હે ચાચત જોગી. માળા આપી તેને કૃપાનાથે, લઈ ફેરવવા લાગ્યો હાથે. ભગવાન શ્રી હરિએ માળા આપી. એ માળા લઈ અને આંખો વેચીને ફેરવવા લાગ્યા ચારેય વાનરો. પછી માળા હાથમાં લઈ અને ચોપાઈ બોલવા માંડ્યા, જન્મ જન્મ મને જતન કરાઈ, અંત રામ કહી આવત નાહી. ગીધ અધમ ખગ આમેશ ભોગી, ગતિ દિનની જીને જાચત જોગી. જાણે કદાચ એણે હરિભક્તોને સમજાવ્યું હશે કે ગીધ એ તો માંસાહારી પક્ષી કહેવાય,
અને અમે તો ગમે એમ તોય માણસમાં છીએ, તો ગીધનો ઉદ્ધાર જો એણે કર્યો હોય અધમમાં અધમ હોવા છતાંય, તો અમારો કેમ ન કરે? તમે શા માટે શંકા કરો છો? આવું કાંઈક વાનરો આ બધાય સંતો અને ભક્તોને કહી રહ્યા હશે. આ જ્યારે ચોપાઈઓ સાંભળી ત્યારે સોમલા ખાચર કહે છે કે મહારાજ, આ વાંદરાઓ તો પૂર્વના ભક્ત લાગે છે, કારણ કે માળા કેવી રીતે ફેરવવી, પછી એક માળા પૂરી થાય ને એટલે વળી પાછો મેરુ આંખે અડાડે, પછી મેરુને ઉથલાવી અને બીજી માળા ચાલુ કરે. મહારાજ, આ તો ભારે આશ્ચર્ય પમાડે એવી વાત કહેવાય. હવે આ બધું જોયું ત્યારે સુરા ખાચર કહે છે કે મહારાજ, આ વાંદરો હથિયાર કેવી રીતે વાપરતા હશે, અમારે જોવાની ઈચ્છા છે. મહારાજ મંદ મંદ હસતા કહે છે કે તમારે 4 જણાની તલવારીઓ આપો એને. સુરો ખાચર કહે છે કે મહારાજ, માળા આપવાની વાત અલગ હતી, તલવાર આપવાની વાત અલગ. આ તો અટક ચાળી જાય, નહીં કોઈ ઉપર વીંજવા જાય ને હાથમાંથી ગઈને મારી બેસે તો ધડથી માથા જુદા થાય ને. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે તો તમે કહો છો ને કે રામા અવતારમાં વાનરો કેવી રીતે રાક્ષસોની સાથે યુદ્ધ કરતા, એ અમારે જોવું છે, હથિયાર આપ્યા વગર કેમ બતાવું? સુરો ખાચર કે મહારાજ, તમે કીધું ને એટલે અમને વિશ્વાસ બેસી ગયો કે એને શસ્ત્ર ધારણ કરતા આવડતું જ હશે, અમે સાચું જ માનીએ છીએ. ભગવાન શ્રી હરિ હશા. પછી કોઈ કાઠીએ મહારાજને એવું કહ્યું, કહે કાઠી સુણો મહારાજ, લઘુ દેહ દિશે એનો આજ, પ્રૌઢ પર્વત કેમ ઉપાડ્યો, મોટો સંશય એ મટાડો. વાતને ફેરવી નાખી, હથિયાર દેવાનું બંધ રાખ્યું. કોઈ કાઠી કહે છે કે મહારાજ, આનું શરીર તો એકદમ નાનું એવું દેખાય છે, ને એ વખતે તો રામાયણમાં એવું લખ્યું છે કે મોટા મોટા પર્વતો લઈ અને સાગરની અંદર વાનરોએ સેતુ બાંધ્યો, વળી યુદ્ધની અંદર પણ મોટા મોટા પર્વતો લઈ રાવણના સૈન્ય ઉપર નાખતા. તો આટલા નાના શરીરે એ કેવી રીતે મોટા મોટા પર્વતોને ઉપાડતા હશે? આમ જ્યાં કહ્યું પછી શ્રી હરિએ જોયું સામું, વૃદ્ધિ વાનરનું તન પામ્યું, જાતા એવું દીઠું સહુ સાથે, જાણે પર્વત લીધા છે હાથે. પ્રગટ હોય તો કેવી મજા આવે, જે સંકલ્પ કરે ઝપાટે સિદ્ધ લ્યો. આપણે તો પ્રાર્થના કરીને થાકી જઈએ તો હલે નહીં ને. પ્રશ્ન કર્યો કે એણે પર્વત કેવી રીતે ઉપાડ્યા હશે? ભગવાન શ્રી હરિએ વાનરોની સામે જોયું અને વાનરોનું શરીર વૃદ્ધિ પામ્યું. બધાએ નજરે જોયું, મોટા મોટા પર્વતો લઈ અને 4 વાનરો આકાશ માર્ગે ગયા, પછી કોઈએ એને જોયા નથી. આવું જ્યારે જોયું ત્યારે બધાને અતિ વિસ્મય થયો છે. કાઠીઓ બધાએ કહે છે કે મહારાજ, અકળિત માયા તમારી માયાનો કોઈ પાર પામે નહીં. આવી અટક ચાળી જાત એની આગળ તમે કેવી માળા ફેરવાવી. આજે પણ એ પ્રસાદીની છત્રી છે, ક્યારેક જઈએ ત્યારે આપણે અટક ચાળા જ છીએ, ત્યાં જઈને 5 માળા ફેરવી અને એવું કહેવું કે મહારાજ, તમે આ વાનરો આટલા ચંચળ, એનું મન જો સ્થિર કર્યું હોય તો અમારું મન પણ તમારા સ્વરૂપમાં સ્થિર કરજો. યાદ રાખશો ને. આવી રીતે ભગવાન શ્રી હરિ વાત કરે છે અને એ જ વખતે કોઈ 10-12 દિગંબર બાવાઓ આવ્યા અને ભગવાન શ્રી હરિને પગે લાગીને બેઠા. એમાંથી એક બાવો એવો બોલ્યો કે સ્વામિનારાયણ, તમે બહુ સાધુ બ્રાહ્મણોને જમાડો છો, તો અમને પણ પાકા સીધા અપાવો, અમારે તો ખાવાનાય સાંસા પડે છે. આવી રીતે કહ્યું. મહારાજે હાથથી શાન કરી કે હમણાં બેસો. એટલે બાવાઓ ત્યાં બેઠા. પછી ભગવાન શ્રી હરિએ એને એવું કહ્યું કે તમે ત્યાગીના ધર્મ પાળો છો કે નહીં? તમે તમારા મનમાં વિચારો. જે ધર્મ પાળે, જે સાધુતા રાખે, એને દુનિયા ખાવાનું આપે. સાધુતાને નેવે મૂકીને ફરતા હોય એને કોઈ રોટલા આપવા આજ તૈયાર નથી. તમે સાધુને શા માટે જમાડો છો? એ ભૂખ્યા રહે છે એટલે પરોપકાર કરો છો તમે તમારા આત્માના કલ્યાણ માટે, કે આપણાથી તો બહુ ભજન નથી થતું અને સંસાર વ્યવહારની અંદર આચું ખોટું કાંઈક થતું હોય તો હવે સાધુ સંતોને રસોઈ આપીએ, એને જમાડીએ,
તો એ લોકો આપણું ભોજન કરી અને અખંડ ભજન કરે તો એનું ફળ આપણને કાંઈક મળે. તમે તો કદાચ એવું વિચારતા હશો પાપ બળે એ વસ્તુ તો અલગ છે, એવું તો આપણા સંપ્રદાયમાં રીત ધર્માદાયની નથી. પણ એવું તો જરૂર થાય કે આપણું અન્ન સંતો જો જમે એના ઉદરમાં આપણું અન્ન જાય તો આપણા બાળકોમાં રૂડા સંસ્કારો આવે અને આપણું અન્ન એના પેટમાં જાય એણે કરીને આપણી બુદ્ધિમાં પણ પરિવર્તન આવે. કારણ કે એમને એમ તો જમે નહીં, જમીન 50 માળા આપે તો તમારી માળા જ ભગવાન સુધી પહોંચતી હોય કે કદાચ હવે વિચારોના વમાળા ચડી ગયા હોય તો અમારી એ ન પહોંચે, પણ ધ્યાન રાખીને ફેરવતા હોઈએ તો વળી પહોંચે. તો એવા હિસાબથી સંતોને બધાય જમાડે છે. હવે પોતાનો ધર્મ અને મર્યાદા ને એવું કંઈ રાખે નહીં, ભજન કરે નહીં, આખો દિવસ ગપ્પા માર્યા કરે તો એને જમાડવાનું કાંઈ કોઈને થોડું મન થાય. માટે મહારાજ કહે છે કે સંતો સ્ત્રી ધનનો ત્યાગ રાખે, રસકસનો ત્યાગ રાખે એવો જે ત્યાગી હોય તો એને દુનિયા આપે. તમને કદાચ એમ હોય કે અમે વસ્ત્રો નથી પહેરતા, દિગંબર જમાત હતી, તો ખાલી વસ્ત્રોનો ત્યાગ કરવાથી કાંઈ સાધુતા થોડી આવી જાય. મહારાજે આની અંદર લખ્યું છે કે ફરે નગ્ન ત્યાગી કહેવાય તો શ્વાન ગદર્ભ ત્યાગી ગણાય. આ ક્યાં કપડાં પહેરે છે ઢોર બધે, તો એને ત્યાગી ન કહેવાય? કપડાં છોડે ખાલી ત્યાગી થઈ જવાતું હોય તો. વળી ગાંજા ભાંગ વગેરે અનેક પ્રકારના વ્યસનોની અંદર જે તરબોળ રહેતા હોય તો એને સાધુ કેવી રીતે કહેવાય? અને આવી રીતે કપડાનો ત્યાગ કરી અને ચારેય બાજુ ફરીને સીધા માગી માગીને ખાય, આ તો પેટ ભર્યાના ઉપાય છે. જેને ભગવાન મેળવવા હોય એને સીધું માગવા જવાનો પ્રશ્ન જ નથી. પહેલા વહેલા બોટાદમાં સાંખ્યાનંદ સ્વામી ને ધ્યાનાનંદ સ્વામી આવ્યા, થોડા જોળી માગવા ગયા હતા. એ તો રાંગળીના વડ પાસે બેસીને આંખો બંધ કરીને માંડ્યા માળા ફેરવવા. બપોર ચડી ગઈ, બપોર નમવા આવ્યો ત્યારે ગામના માણસોને એમ થયું કે સવારના ભજન કરે છે, બિચારા કંઈ જમ્યા નહીં હોય. તે ગામના શાહુકારોએ આવીને કહ્યું કે સાધુરામ સીધું લાવી દઈએ, તમે કંઈક રસોઈ બનાવીને જમો. સીધું લાવ્યા, બાટી બનાવીને જમ્યા. સીધું વધ્યું જ કીધું આ તમે પાછું લઈ જાઓ. શાહુકારો કે હજી કાલ જોશે ને. સંતો કે કાલની ઉપાધિ કોણ કરે? એ અહીંયા વળી પડકે પથ્થરમાં લોટ પડ્યો હોય ને ઘી પડ્યું હોય, શાંતિથી ભજન ન થાય, કાંઈ કૂતરું આવીને મોઢું નાખશે તો ત્યાં ધ્યાન રહે. કાલની ચિંતા અમે નથી કરતા, તમે તમારે લઈ જાઓ. અને એમાં સત્સંગ જામ્યો છે, કાંઈ મેન તમે થોડો વધાર્યો છે. આ લોકોની કુરબાનીઓને કારણે આપણે આજ અહીંયા માળા લઈને બેઠા છીએ. બાકી હું તમને 2 કીર્તન શીખવાડી દઉં ને એણે કરીને સત્સંગ વધી જાય, વાતમાં કાંઈ માલ નથી. બીજા કોઈ તમને એમ કહેતા હોય કે રોજ મંદિરે આવજો ને તમે મંદિર આવવા માંડ્યા અને એટલો બધો સત્સંગ ફાલ્યો ફૂલ્યો, વાતમાં કોઈ માલ નથી. આ તો આપણા નંદ સંતોની કુરબાનીઓ, એનું જે નિસ્પૃહીપણું એને કારણે આ સત્સંગ ફાલ્યો ફૂલ્યો છે. એ ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી જેવા અહીંયા લોટના ગોળા ખાઈને માળા ફેરવેલી છે. બાકી લાડવા ખાઈને તો અમે ફેરવે જ છીએ આવ્યા તે દાડાના. કુરબાનીઓ એની છે અને એટલે આ ધરતીમાં આપણને વધારે ને વધારે ભજન ભક્તિ કરવાનો જુસ્સો ચડે છે. કોઈ દિવસ તમને એમ નથી થતું કે હવે અહીંથી કંટાળી ગયા, કીર્તનમાંથી ઘરે જતા રહીએ, કથામાંથી કંટાળી ગયા ઘરે જતા રહીએ, જવું પડે તો કેવા પરાયણે જાઓ છો? તો આ કાંઈ આપણા ભજનનો પ્રતાપ નથી. આપણા વડવાઓ અહીંયા ભજન કરી ગયા છે, નિસ્પૃહિતાનું બીજ રોપી ગયા છે ને એના પુણ્ય પ્રતાપે અત્યારે આપણે સુખીએથી ભજન કરીએ છીએ. ભગવાન શ્રી હરિ કહે છે કે તમારા જીવાત્માનું જો તમે કલ્યાણ ઈચ્છતા હો, ખાલી પેટ ભરવા માટે બાવા જો ન થયા હો તો શાસ્ત્રો સાંભળીને પહેલાં તમારા ધર્મ શું છે એ તમે બરોબર જાણી લો. ધર્મ પાળ્યા વગર, ભક્તિ કર્યા વગર દુનિયાને છેતરવાથી કદાચ પેટ ભરાય, બાકી પરલોકનું સાધન એનાથી થનાર નથી. આવી રીતે ભગવાન શ્રી હરિ વાત કરે છે. એ જ વખતે ભાદરા ગામના રહેવાસી રત્ના ભક્તો એ સભાની અંદર બેઠેલા, એને એકદમ સમાધિ થઈ ગઈ અને ચત્તાપાટ થઈને પડ્યા. જોનારાને એમ લાગે, નાડ જોવે તો ખ્યાલ આવે કે આની અંદર જીવ નથી, જતો રહ્યો છે. ભગવાન શ્રી હરિને બાવાએ વૈરાગીએ પૂછ્યું કે આને શું થઈ ગયું? મહારાજ કે આને સમાધિ થાય, ગૃહસ્થાશ્રમમાં છે તોય સમાધિનિષ્ઠ છે, તમે ત્યાગી થયા તોય તમારે કેટલી ઉપાધિ વળગી છે, સમાધિ છે જ નહીં કોઈને. ત્યારે બાવાઓ કહે છે કે સ્વામિનારાયણ કળિયુગમાં સમાધિ કોઈને થાય જ નહીં, એ તો બધી ખોટી વાત છે. મહારાજ કે તપાસ કરો.
પછી બાવાએ ઊભા થઈને રત્ના ભક્તનું કાંડવા હાથમાં લીધું. બાવો કદાચ નાડી પારખું હશે, જોયું. પગની પેનીથી ઉપરના ભાગમાં, ઘૂંટીની ઉપરના ભાગમાં આમ બે આંગળીઓ રાખીને જોયું કે નાડી ચાલે છે કે નહીં, પણ શરીર તો લાકડા જેવું હજળ થઈ ગયેલું. બાવાને મનમાં એમ થયું કે માનો ન માનો આવી રીતે મરે એ માણસનું શરીર લાકડા જેવું તો મરતાની સાથે સજળ થાય જ નહીં. માટે માનો ન માનો સ્વામિનારાયણમાં કંઈક છે ખરું. તપાસ કરી અને બાવાએ ભગવાનની સામે હાથ જોડ્યા કે તમે ભગવાન છો એ વાત મને સાચી મનાય છે, માટે હવે કાંઈક અમારા ઉપર કૃપા કરો. મહારાજ કે માંડો ભજન કરવા. બીજી વળી કૃપા શું, આવો મનુષ્યનો જન્મ આપ્યો છે, આવું શરીર છે મસ્તાના જેવું, ભજન કરો એટલે ભગવાન રાજી થાય અને ખાવા પીવાનું તો એની જાતે મળી રહે. સાધુનો મુખ્ય ધર્મ શું, તો કે ભજન કરવું. સમય વધે તો કરાવવું, કાંઈ નકરું કરાવે જ રાખવું ને પોતાનું ન કરવું એ કોઈ સાધુનો ધર્મ. કોઈ પણ વ્યક્તિ જ્યારે સાધુ થવા જાય ત્યારે એવું ન વિચારે કે દુનિયાના કલ્યાણ માટે હું સાધુ થાઉં છું, એવું વિચારીને કોઈ સાધુ થાય જ નહીં. બધાને એમ હોય કે મારા આત્માનું કલ્યાણ થાય, મને ભગવાન મળે એટલા માટે હું સાધુ થાઉં છું. પછી અહીંયા આવે ને મોટા મોટા બહુ મંદિરો જોવે ને રૂપિયા આપનારા બહુ જોવે ત્યારે એને એમ થાય કે હવે આપણે આપણું કાંઈક કરીએ. પછી નોખી એની સંસ્થાઓ હોય કે આશ્રમો હોય કે નોખા મંદિરો કે જે હોય તે, પણ એ મન પછી થાય. એ સાધુ થવા આવ્યા હોય ત્યારે કોઈએ એવું વિચાર્યું હોતું નથી. પછી હવે તમારું દવા છાંટેલું ને પાપનું ખાઈને એવું થતું હોય કે ભગવાન જાણે, પણ થાય છે એ વાત ચોક્કસ છે. જે લક્ષ્ય લઈને સાધુ થયા હોય એ લક્ષ્ય મરતા સુધી તો લાખે એકાદા 99 વિરલાને કદાચ રહેતું હશે, બાકી ભલ ભલા લક્ષ્ય ચૂકી જાય. જેમ કાલ જોબન પગે કેવા બાણાવેળી હતા પણ લક્ષ્ય ચૂકી ગયા ને, એમ ભલભલા લક્ષ્ય ચૂકી જાય. તમે જ્યારે વર્તમાન ધરાવો, પહેલી વહેલી કથા સાંભળો, તમારું હૃદય ગળગળું થઈ જાય ત્યારે તમે કેવી આશાથી વર્તમાન ધરાવ્યા હોય, હવે તો આમ નથી કરવું ને હવે તો આમ નથી કરવું, પણ એવું આખી જિંદગી થોડું રહે છે. થોડુંક તો ઢીલું પહોંચો મૂકતા જ હોઈએ. એટલે જ્યારે પહેલાં શરૂઆતમાં કેફ એવો હોય એવો કાયમ રહેતો. અને હજુ હમણાં જ તો મેં તમને દાખલો આપ્યો, શરૂઆત જ્યારે પાઠશાળાની થઈ હોય ત્યારે, કીર્તન ભક્તિની શરૂઆત થઈ હોય ત્યારે, કંઈક નવું શાસ્ત્ર વાંચવાની શરૂઆત થઈ હોય ત્યારે કેવી ભરતી આવે છે. તો અત્યારે હું તમારી આગળ ભગવાનના ગુણ જ ગાઉં છું ને, તો પછી જનરલ કથાઓમાં થોડી ગાળો બોલું છું તો પછી પણ ભરતી કેમ ઓછી થઈ જાય છે ભગવાન જાણે શું થાય. કેમ કાંઈ હુજના જ પડતી નથી કાં શું થાય છે. ઘડીક તમે આમ બોલો તોય અમે માથા ધૂણાવીએ, ઘડીક તમે આમ બોલો એવું થાય છે ને, કે નથી મૂંઝાતા? મૂંઝાવું નહીં હોય. હિંમતે મરદા તો મદદે ખુદા. ગમે તે રસ્તો બતાવો, આડો અવળો તમને ફાવે એવો બતાવો, બાકી એ રસ્તે અમારે મરણિયા થઈને હાલવું છે તો નક્કી છે. બસ આવી અંતરની અંદર ગાંઠ વાળી રાખવી. કાંઈક અઘરી વાત આવે ત્યારે મૂંઝાઈ ન જાવું. તમે મૂંઝાઈ બહુ જાઓ છો કે હવે શું થાય, કાંઈ ન થાય, આ હાંજ પડી કાલે સવાર થાય, બીજું શું થાય, વળી પાછા ભાખરી ભેગા થાવ, આનાથી નવું કાંઈ થાય જ નહીં. માટે પૂરેપૂરી હિંમત, શ્રદ્ધા અને વિશ્વાસ. પહેલી વસ્તુ તો એ છે કે આ બધું તમને સમજવા અને સાંભળવા મળે છે એ જ મોટા ભાગ છે. જેને કાંઈ ખબર જ નથી પડતી એને તો કયા રસ્તે ચાલવું એ વિચારવાનું હોય. આપણને રસ્તો તો મળી ગયો છે, ભલે થોડાક ધીમા ચાલશું પણ ચાલશું તો મંજિલ સુધી જરૂર પહોંચશું. આવી હૈયે ધરપત રાખવી. બાવાએ ભગવાનને પૂછ્યું કે હવે અમારે શું કરવું, ત્યારે ભગવાન શ્રી હરિએ એને બહુ સરસ કહ્યું. મહારાજ કે ધર્મ પાળવો એ વસ્તુ, કારણ કે આ બાવાઓ દિગંબર હતા. મહારાજ કે માળા પછી ફેરવજો, તમે ત્યાગી જેવા વસ્ત્ર ધરો, પાળો ત્યાગી તણો ધર્મ ખરો. સાવ ગુજરાતી ભાષામાં કહીએ ને તો મહારાજે એમ કીધું પહેલાં કપડાં પહેરો પછી બીજું બધું કરો. દિગંબર ફેરે કાંઈ ભગવાન મળી જતા નથી. રહો સંતની સાથે સુજાણ, તેથી થાશે તમારું કલ્યાણ. કોઈક સંતોની સાથે રહ્યો
અને સાધુએ કેવી રીતે રહેવાય, કેમ ભજન કરાય, ક્યારે જગાય, ક્યારે સુવાય, કેમ બોલાય, ક્યારે જમાય, આ બધું તમે જરાક રીતભાત જાણો અને એ પ્રમાણે અનુકરણ કરો તો આપોઆપ તમારી આસુરી વૃત્તિ નીકળી જશે ને સાધુના જેવા ગુણ તમારામાં આવશે ને તમે પણ દૈવી થઈ જશો. માટે આવું કરો. પછી એ વૈરાગીઓ જે 10-12 હતા એણે વસ્ત્રો મગાવી અને વસ્ત્રો ધારણ કર્યા અને સંતના મંડળમાં રહેવા જેવા લાગ્યા એ રહ્યા. અને બીજા અમુક જે હતા એને વાત ન મનાણી તો એને પાકા સીધા અપાવ્યા એટલે એને રસ્તે ગયા જે આસુરી અને ક્રોધી હતા. હવે આવી રીતે જે ખરા હતા એને વાત આટલી જ વસ્તુમાં આટલા જ સમયમાં એને સમજાઈ ગઈ એટલે એ સાધુ ભેગા રહી ગયા. મૂર્તિમાં મન પ્રોયો. હવે આ બધા જે બાવાઓ આવ્યા હતા એણે વસ્ત્રો નહોતા પહેર્યા. હવે મહારાજ સભા ઉપર વાત લઈ જાય છે. આખી સભા ભરાઈને બેઠી હતી તો હવે સહજ છે કે કોઈ આવે એટલે જરાક નજર જાય. તો અમુક હરિભક્તો એવા હતા બાવાની હામું હામું જોયા કરે ને અમુક એવા હતા કે એક વખત નજર ગઈ પછી દ્રષ્ટિને પાછી ખેંચી લીધેલી, પછી બાવાની સામે નજર કરી જ નહીં. કારણ કે ભગવાન બેઠા હોય તો પછી બાવા સામે જોવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે ભગવાન શ્રી હરિએ જોયું કે ઘણાય મારી સામે જોવે છે અને ઘણાય ઓલા વૈરાગીની સામે જોવે છે. પછી ભગવાન શ્રી હરિએ સભાજનોને ઉપદેશ આપ્યો. આપણે પણ બહુ સમજવા જેવો છે. મહારાજ કહે છે કે રહે ન દ્રષ્ટિ નિયમે જેની અજ્ઞાનતા જાણવીએ જ તેની પ્રભુની મૂર્તિ તજી દ્રષ્ટિ જાય તે શુદ્ધ સત્સંગી નહીં ગણાય. આવ્યું કાંઈ? દેવ દર્શન કરવા ગયા હોઈએ બીજે ત્રીજે ભગવાનની મૂર્તિને મૂકી, હા એટલું ધ્યાન રાખવું પડે કોણ છે કોણ નહીં, નથી ભટકાઈને પડી જાય. કોક છે એ તો જોવું જ પડે. નથી તમે કોક પાછળ પગે લાગતું હોય ને આગળ તમે ઊભા આમ કરતા હો તો પાછા પગલે 2 ડગલા અટે તો ઓલા માથે પડે, પછી પાછા વળી એને વાંકા વળીને પગે લાગે. આવું થાય એટલે નજર જરૂર રાખવી જોઈએ. પણ મૂળ જે લક્ષ્ય એ ભગવાનની મૂર્તિ એવું જ નક્કી કરી રાખવું. કથા સુણે કે ધર્યું હોય ધ્યાન બેઠા દિશે તે બકની સમાન જો શ્વાન કે નારી તહાં જણાય તો દ્રષ્ટિ ખેંચાઈ તહાં જજાય. આ તો સીધા ઘા છે આપણા ઉપર. મહારાજ કે કથામાં બેઠા હોય કાંઈક ધ્યાન માનસીમાં બેઠા હોય તો કેવી રીતે બેઠા હોય? બગલાની જેમ. બગલો કેમ બેસાય ખબર છે? ન ખબર હોય તળાવમાં જઈને જોઈ આવજો. રોજ શું વર્ણન કરવું? હવે એવી રીતે બેઠા હોય. હવે તમને જ દાખલો આપું. તમે અહીંયા બેઠા છો ને, અત્યારે તમે કથામાં બેઠા છો. હવે બહુ અઘરો દાખલો નહીં પણ સહેલો દાખલો આપું કે અહીંયા કોઈ વરઘોડિયા પગે લાગવા આવે અહીંયા વ્યાસાસને તો ખોટું બોલાય? કોણ છે અહીંયા? કેમ આવ્યા? અત્યારે લગ્નગાળો નથી તો કેમ પરણ્યા? બધી પંચાયત આપણું મન માંડે કે છે લગ્નગાળો, મને પછી ખબર ન પડે. આવું આપણું મન વિચારે. મારી કથા કદાચ અહીં ચાલુ હોય તો તમે તરત ચૂકી જાઓ કે મહારાજે શું કીધું. થાય કે ન થાય? અમે સહેલો દાખલો એટલે, નહીતર અઘરો દાખલો એ કે સભા સોંસરો સડસડાટ કરતો સર્પ નીકળ્યો તો ગૌમુખી ઠેબે આવે, બેર ખાઈ ઠેબે આવે અને દોડ કરી મૂકીએ. આ અઘરો દાખલો. આ તો હેલું વરઘડી આવે તો આપણે કઈ ઉપાધિ એની તો પગે લાગીને જતા રહે. પણ વૃત્તિ તરત જ ખેંચાઈ જાય. એકાગ્ર ચિત્તે જ થવું કથામાં દ્રષ્ટિ જવા દેવી નહીં વૃથામાં. તમને પ્રમાણ આપતી જાઉં છું. જુઓ, હંમેશા કથામાં એકાગ્ર વૃત્તિએ કોઈ પણ આવે ક્યાંય પણ દ્રષ્ટિ. હા, કોક તમારું ગળું દબાવવા આવે તમારે કાંડું ચાલવું એની આપણે ના નથી પાડતા કે મરી થોડું જવાય કથામાં બેઠા હોય તો. પણ બીજી કાંઈ હલચાલ થતી હોય, અહીંથી કોક ઊભું થઈને આડોવળું થાય એટલે આ તો ઠીક છે, આમ તમે અવળું ભરીને બેઠેલા છો, આ બાજુ જે બેઠા હોય ને ત્યાંથી જોવાનું ચાલુ કરે, પછી ઉપર જાય તેને ઉપર મૂકવા જાય, હેઠે જાય તેને હેઠે મૂકવા જાય. હું લેવા ગયા હશે, પછી આવે એટલે જોવે ઠીક ફૂલનો હાર લઈને આવ્યા, હવે એ ખોળામાં લઈને બેસે ઠાકોરજીને પહેરાવશે.
બોલો થાય કે ન થાય? ખોટું હોય તો મને કહો. તરત જ આપણું મન આવા વિચાર કરવા માંડે. અહીંથી ઊભું થઈને એક જણ જાય ને આવે નહીં તો વળી એ બાજુ નજર જાય તો એમ થાય કે હમણાં ગાશે તો કોણ વગાડશે? તો તમે વગાડજો ઊભા થઈને. હજી આવી નહીં. આવા વિચારો મન નવરું બેઠું બેઠું કરવા માંડે. નવાત બીજી કરવી જ કાંઈ, જો માલ જાણો હરિભક્તિ માઈ. જો તમને હરિભજનમાં માલ મનાણો હોય તો ક્યાંય પણ મનની વૃત્તિને જવા દેવી નહીં. ભગવાન શ્રી હરિએ દાખલો આપ્યો, એકાગ્ર થઈ તીર ગડાની રીતે, ભક્તિ વિશે લીન થવું જ પ્રીતે. તમે તીરગડા જોયો છે? આમાં તીરગડાનો દાખલો આપ્યો. એવું માટલું હોય, એને બે બાજુ નળ હોય, એને તીરગડો કહેવાય. જોયો છે? તીરગડો એટલે શું? બાણ બનાવનારો. તમે કેવા શાંતિથી સાંભળો છો? તમારે એમ કહેવાય, તમે કદાચ નક્કી કર્યું હશે, કુંભારને પૂછી લેશું બે બાજુ. તીર ગડો એટલે તીર બનાવનારો, ઘડનારો, બનાવનારો. ખ્યાલ આવ્યો તમને? તો આ એક દાખલો છે. આપણા સંતો એવો દાખલો આપે છે કે બાણ બનાવનારો રસ્તાને કાંઠે નાનું એવું તંબુ જેવું છાપરું કરીને, ચપ્પલ સાંધવાવાળા હોય તો એ બધા રોડને કાંઠે એને સ્પેશિયલ દુકાનો ન હોય, તો આવી રીતે ત્યાં બેસી અને તીર બનાવતો હતો. હવે તીર બનાવે એને બરોબર ઘસીને અણી કાઢવી જોઈએ. એટલે એકદમ આમ પૃથ્વી ઉપર આમ સૂઈ ગયો એવી રીતે આડો પડ્યો તીરને અણી કાઢતો હતો. હવે એ વખતે ત્યાંથી રાજાનું સૈન્ય નીકળ્યું. તો સૈન્ય છાનું માનું નીકળે, કેટલાય હાથી ને ઘોડા ને બધું ઘણું બધું હોય, અનેક પ્રકારના વાજિંત્રો વગેરે વાગતા હોય. તો આવડી મોટી રાજાની ફોજ નીકળી. તીર ગળો તો એની રીતે તીર ગળે છે. ત્યાર પછી ફોજ આખી ત્યાંથી પસાર થઈ ગઈ. તો એ ફોજમાં કાંઈ 5-25 માણસો પણ ન હોય, હજારોની સેના હોય, કેટલો બધો સમય લાગે પગપાળા જાય. તો પછી બધાય ત્યાંથી જતા રહ્યા ને થોડી વાર થઈ એટલે કોઈ માણસે આવી અને આમ બે રસ્તા ફાટતા હશે એટલે ઓલા તીર ગળાને એવું પૂછ્યું કે રાજાની સેના કઈ બાજુ ગઈ? ત્યારે તીર બનાવવાવાળો કે રાજાની સેના અહીંથી નીકળી એ મને ખબર નથી. એની વૃત્તિ કેટલી એકાગ્ર હશે એ દાખલો મહારાજ આપે છે. કઈ બાજુ ગઈ એની તમે વાત કરો છો? હું અહીંયા સવારનો બેઠો છું, રાજાનું સૈન્ય નીકળે તો મને ખબર ન પડે, મને કંઈ ખ્યાલમાં જ નથી. હું તો મારી મસ્તીમાં છું. રાજા તણી ફોજ જત હાથી જાય, વાજિંત્રના નાદ નહીં સુણાય, એવી જ રીતે શ્રવણાદિ ભક્તિ, ભક્તો કરે ઉત્તમ જાણી ઝુકતી. રાજાની સેના વહી જાય, વરઘોડિયા નહીં તોય નજર જાય નહીં, કથામાંથી વૃત્તિ તૂટે નહીં તો એ ભક્તિની ઉત્તમ રીતિ. અઘરું છે કે નહીં? કાંઈ વાંધો નહીં, તોય થશે. સાંભળાતું બંધ થઈ જાય ને દેખાતું બંધ થઈ જાય તો નહીં થાય? દેખાય ત્યાં સુધી જોઈ લઈ. તો ભગવાનના રાજી કરવા હોય તો આ ભક્તિ ખરી ગણાય. હવે ભગવાન આપણા ઉપર એક જોરદાર ચોટ મારે છે. મહારાજ એવું કહે છે કે દેવો તણા દર્શન કાજ જાય, જોડા મૂકે ત્યાં મન તો રખાય. 300 રૂપિયાના ચપ્પલ લીધા હોય, 500 રૂપિયાના લીધા હોય, આપણે તો અહીં બહુ ચિંતા નથી, નીચે હોય એટલે કદાચ મન નીચે જાય, દ્રષ્ટિ ન જાય. પણ ભગવાન શ્રી હરિ કહે છે કે સાવ સીધું મંદિર હોય તો સામે જોડા કાઢ્યા હોય, આ બાજુ આવીને ઠાકોરજીના દર્શન કરતા હોઈએ. બોલે દિશા બે ભણી તર્ત ખેવ, ત્વમેવ માતા ચ ત્વમેવ દે. એવું બોલે ને? ખ્યાલ આવ્યો તમને? એવું કે મહારાજ કહે છે કે જોડા સામે દર્શન કરતા હોય પણ સ્તુતિ કરતા હોય, પ્રાર્થના કરતા હોય, પણ એને યાદ આવી જાય કે મારા ચપ્પલ કોક લઈ જશે તો નજર આમ કરીને એમ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. મહારાજ કે એના માતા પિતા કોણ થયા? વૃત્તિ ત્યાં રાખે. કરે નહીં દર્શન એક ચિત્તે, ખેંચાય બીજે મન એવી રીતે. એક ચિત્તે દર્શન ન કરે, મન બીજે જાય. અને તેના 25માં રાજબાઈના પ્રશ્નમાં ભગવાન શ્રી હરિ એમ કહે છે કે દર્શન કરતા આડોવળો જુએ
એની ઉપર તો અમને એવો ક્રોધ ચડે કે અમને એમ થાય કે એને મારવા માંડીએ. પણ સાધુ થયા એટલે કોઈનું તાડન થાય નહીં. મહારાજ કે દર્શન કરતા હોય, હવે કંઈક ખોખડે કોક નીકળે, મહારાજે તો એવું કીધું ઢોર નિસરે, કૂતરું નિસરે, એવું કદાચ કાંઈ પણ નિસરે તો દર્શનને મૂકીને જે આડું અવળું જુએ એ અમને ગમતું નથી. અને મહારાજને કંઈ તમને નથી ગમતું ને એટલે જ અમે જાળીઓમાં પૂરીને કઠોળે તાળા માર્યા છે. જો તમને આ ગમતું હોત તો તાળો મારવાનો પ્રશ્ન નહોતો. તમને આડું અવળું જોઈએ એ ગમતું નથી, અમારે આડું અવળું જોયા વિના રહેવાતું નથી ને તમે રોજ લાકડી મારો એટલે જ તો તમને અંદર પૂરી દીધા છે, બહાર તાળા માર્યા છે. કારણ કે આપણી વૃત્તિ છે એ તમને ખબર છે. પેલું મહારાજે વચનામૃતમાં હરાયા ઢોરનું દ્રષ્ટાંત આપ્યું કે આખો દિવસ ચારો ચરીને મૂર્તિરૂપી માળો જે ખીલો ત્યાં આવો છો કે પછી હરાયા ઢોરની જેમ જેનું તેનું ખેતર ખાઈને પડ્યા રહ્યો છો. એમ ભગવાનની મૂર્તિરૂપી માળામાં વિશ્રામ કરવા માટે તો આપણે અહીંયા આવતા હોઈએ. ઘરે તો જ્યાં ત્યાં વૃત્તિઓ ફરતી જ હોય અનેક પ્રકારની પ્રવૃત્તિમાં, તો બીજે ક્યાંય મનને ખેંચાવા દેવું નહીં. કીધું ભલે દર્શન તે ન કીધું, ન દેવતાએ પણ માની લીધું. ચપ્પલમાં વૃત્તિ રાખી, બીજે ત્રીજે વૃત્તિ રાખી, દર્શન કરીને ઘરે જવા નીકળ્યા. રસ્તામાં કોઈ મળ્યું, પૂછ્યું કઈ બાજુ ગયા હતા? મંદિરે દર્શન કરવા. તો એને એમ થાય દર્શન કરવા, પણ ન દેવતાએ તે માની લીધું. પણ ભગવાને ચોપડામાં નથી લખ્યું કે તમે દર્શન કરવા આવ્યા હતા, કારણ કે વૃત્તિ તમારી બીજે હતી. પૂજા કરે ને મુખથી ન બોલે, તથાપિ તેનું મન ક્યાંય ડોલે. મૂંગાની પેઠે સમસ્યા કરે છે, એવા ઘણા ઢોંગજનો ધરે છે. વડતાલવાળાને પડ્યા મૂકીને આપણું આવી બન્યું. મહારાજ કે ઘણા પૂજા કરતા હોય, કાંઈ પાઠ કરતા હોય તો મોઢે કરીને બોલે નહીં, પણ મન તો એનું ક્યાંય ડોલતું હોય. તમે ઘરે શાંતિથી, મારી પાસે આવી ફરિયાદ આવેલી છો એટલે કહું છું, શાંતિથી તમે ઘરે પૂજા કરતા હો, તમે નિવૃત્ત હોય એટલે તમારે બહુ કામકાજની જવાબદારી ન હોય, બરોબર. આમ બધાએ વહુ શું કરે છે, આડી અવળિયું થાય એવું બધું દેખાય એવી મોકાની જગ્યાએ આપણે આસન્યો નાખ્યું હોય. આ તો દાખલો છે. પછી આપણે બેઠા હોઈએ, હવે ભગવાન સામે વૃત્તિ હોય, કંઈક સ્નાન કરે તો એ ચાંદલો કરતા હોય, શિક્ષાપત્રી વાંચતા હોય, વસ્તુ અલગ છે. સવારનો પોર હોય, આંખો વીંચીને માળા કરે તો ગળા ઊંઘવા માંડે, પછી આંખો ખુલ્લી રાખીને આમ નામ માળા કરતા હોય, ભગવાનની સામે જોવે, પછી આમ જોવે. હવે ઓવે ચામાં દૂધ વધારે નાખી દીધું હોય તો બેઠા બેઠા ઊંચા થાય, પણ એટલું બધું ન નખાય, એ બધું મનમાં બોલાય, જોરથી નહીં. ખ્યાલ આવ્યો તમને? હવે આવી રીતે આ બધું થાય. પછી વહુ તો બિચારી એનું કામ કરતી હોય તો એની સામું જોઈ રાખ, આ બાજુ જોવે તો એને જરાક કહું, એની સામે જોઈને માળા કરતા હોય. હવે કંઈક કામ પ્રસંગે કંઈક વસ્તુ લેવા ઓલી જરાક નજીક આવે તો એને મંડે હાન કરવા. તો સમજાણું તમને? આ વૃત્તિ ક્યાં રહી? આપણે કામકાજમાં. પૂજામાં વૃત્તિ બિલકુલ રહી નથી. તો મહારાજ કે આને પૂજા ન કહેવાય, આને ઢોંગ કહેવાય. લ્યો, હવે ભગવાન કહે છે, એને નાય કોણ પાડે? માટે જે કાંઈ કરવું એ એકાગ્રતાથી કરવું. તમે પાઠ કરતા હો ને પછી તમને એમ થાય કે વચ્ચે મારે કંઈક કામ બતાવવું છે તો ઇત્યતત કરી શાંતિથી કામ બતાવીને પછી પાઠ ચાલુ કરવા, પણ મનમાં ધૂંધવાવું નહીં. તમે મનમાં ધૂંધવાવ અને પછી 50 પાઠ કરો, એ એક પણ પાઠનું ફળ મળતું નથી, કે એક પણ માળાનું ફળ મળતું નથી. 2 માળા ઓછી થાય એનો વાંધો નહીં, વચ્ચે બોલી કામ એને બરોબર બતાવી, કંઈ સૂચના આપવાની હોય તો આપીને પાછી માળા ચાલુ કરો, તો તમારા બતાવ્યા પ્રમાણે સામેવાળું કામકાજ કરે, તમને અહીંયા ધરપત રહે, શાંતિથી માળા થાય. સમજવા જેવું છે કે નહીં? હવે મહારાજે બીજો એક દાખલો આપ્યો. મહારાજ કહે એક ન્યાયાધીશ હતો, તે લાલજીની મૂર્તિ રાખતો, પણ પૂજામાં કોઈ દી બોલવું નહીં એવો નિયમ, ક્યારેય બોલે નહીં. એમાં એક વખત સવારે પૂજા કરે છે, લાલજીને સ્નાન કરાવીને આસન ઉપર બેહાડ્યા. એમાં કારકુન આવીને કહે છે કે સાહેબ પહેલાં ખૂનીને શિક્ષા શું કરવાની છે? હવે આને બોલવાનો નિયમ. તે ગળામાંથી જનોય પહેરીથી જનોય કાઢીને ઠાકોરજીને ગળા ફાંવો દીધો કે આવું કરવાનું છે,
આવું આમાં લખ્યું છે, બોલો. પણ હવે શાર્દુલ રાગમાં છે ગાવું ત્યાં વાર લાગે, એટલે તમને ચોખવટ કરીને કીધું. એટલે મૂર્તિને નિજની જનોય વતી ત્યાં દેખાડી ફાંસી દઈ, બોલાય તો નહીં. હવે પૂછવા આવ્યો એને જવાબે દેવો પડે. તે આમ ઠાકોરજીને ગળે જનોયનો ફાંસો નાખીને કીધું જો આવી રીતે એને કરજે, ફાંસી એને ચડાવજે. ભગવાન શ્રી હરિ કે હવે આનું પાપ થાય કે પૂન? ઠાકોરજીને ફાંસી દીધી. આવા ભગત ઉપર ક્યાંથી રાજી થાય? અને પછી પૂજા પૂરી થઈ ત્યારે બોલ્યો 12 વર્ષથી સેવા કરું છું તો આજ કામ લાગ્યા. એટલે બોલો હવે આને